નમસ્કાર પ્રિય દર્શકો, આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે હું તમને સ્ટાન્ડર્ડ 9 to 12 ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ મીડિયમમાં જે 9 થી 12માં ફંક્શન વર્ડ પૂછાય છે। ફંક્શન વર્ડ એટલે કે જેની અંદર આપણે ચેન્જ ધ ડિગ્રી, શોઈંગ ઓલ્ટરનેટિવ, ગિવિંગ રીઝન, ડિસ્ક્રાઇબિંગ પર્સન, WS ક્વેશ્ચન, હુ, હુમ, હુઝ, ત્યારબાદ શોઈંગ હેબિટ, યુઝડ ટુ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, ધો, ઓલ્ધો, યટ, બટ, હાવેવર। તો આ બધા ફંક્શન વર્ડ છે। તો આ વિડીયોમાં તમને કેવી રીતે ફંક્શન વર્ડ ચૂઝ કરવા, કેવી રીતે વધુ માર્ક મેળવવા એ શીખવા મળશે। જો તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે આવનારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન મેળવી શકો। કોઈપણ મોડર્ન કે લેટેસ્ટ વિડીયો બનશે જેનાથી તમે વંચિત નહીં રહો અને યુ વિલ નોટ મિસ એની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એન્ડ બેટર નોલેજ એબાઉટ ન્યૂ વિડીયો। તો અહીંયા આ વિડીયોમાં હું તમને 8, 9, 10 ત્રણ પેરેગ્રાફ જેની અંદર આપણે ફંક્શન વર્ડ શીખીશું। તો પરીક્ષામાં વધુ માર્ક મેળવવા માટે એના રૂલ્સ રેગ્યુલેશન આવડવો જરૂરી છે। દરેક વિડીયોમાં હું અત્યાર સુધી કહેતો રહ્યો છું અને આજે પણ કહું છું કે જે રૂલ્સ રેગ્યુલેશન હું તમને સમજાવું છું તમે ધ્યાનથી સાંભળો। આખો વિડીયો તમે ધ્યાનથી જુઓ, જેના આધારે તમને વધુ ખ્યાલ આવશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ નંબર 8માં બીરેન અને સુરેશ બંનેની વાતચીત છે। આ પ્રકારના ક્વેશ્ચનમાં કોન્સમાં તમને લખેલું હશે એક્સચેન્જિંગ ઓલ્ટરનેટિવ, ગિવિંગ રીઝન, એના આધારે આપણે રાઈટ આન્સર ચૂઝ કરવાનો છે। બીરેન કહે છે સુરેશને, ડીડ યુ નો, ત્યાં જાણ્યું અથવા તમે જાણ્યું, વેર હેઝ અવર લાઇબ્રેટેરિયન પુટ ધ બાયોગ્રાફી ઓફ એપીજે અબ્દુલ કલામ। તો એપીજે અબ્દુલ કલામની જે બાયોગ્રાફી છે, જીવન ચરિત્ર, એને લાઇબ્રેટેરિયન એ વ્યક્તિ નામ છે, એને ક્યાં મૂક્યું છે? ઓલ્ટરનેટિવ। પ્રિય દર્શકો, જ્યારે પણ તમને બ્રેકેટમાં કૌંસમાં ઓલ્ટરનેટિવ લખેલું હોય એનો મતલબ થાય વૈકલ્પિક। ઓલ્ટરનેટિવ જ્યારે પણ લખેલું હોય ત્યારે હંમેશા તમારે યાદ રાખવું આઈધર ઓર અથવા નાઈધર નોર। આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં, નેગેટિવ બતાવે છે, આઈધર ઓર પોઝિટિવ બતાવે છે, અથવા ઓર એકલું ઓર આપેલું, ઓર એટલે અથવા, ઓરના બે મતલબ થાય અથવા, અને ઓર એટલે નહીતર, અને નોટ ઓનલી બટ ઓલ્સો, આ ચારમાંથી કોઈ પણ એક સેન્ટેન્સમાં આપેલું હોય તો તમારે ઓલ્ટરનેટિવમાં આ ચાર યાદ રાખવા, આઈધર ઓર અથવા નાઈધર નોટ ઓનલી બટ ઓલ્સો અથવા ઓર। અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમાં આપ્યું છે ઇટ મે બી ઓન ઇઝ ડેસ્ક, એ નહીં આવે। બીમાં ઇટ મે બી આઈધર ઇન ધ કપબોર્ડ ઓર ઓન ઇઝ ડેસ્ક, મતલબ તે કબાટમાં હોઈ શકે અથવા ડેસ્ક પર। તો અહીંયા તમે જોઈ શકો છો આઈધર અને ઓરનો ઉપયોગ કર્યો છે, એટલે રાઈટ આન્સર બનશે બી। સી અને ડી નહીં આવે। 9 નંબર નિશા અને લીસા બંનેની વાતચીત છે। નિશા પ્રશ્ન પૂછે છે, વાય ડીડ યુ કન્સલ્ટ અવર ડેન્ટિસ્ટ યસ્ટરડે? લીસા, કેમ ગઈકાલે અમારા દાંતના ડૉક્ટરની તમે કન્સલ્ટ કર્યું એટલે મુલાકાત લીધી? દાંતના ડૉક્ટર એટલે ડેન્ટિસ્ટ। લીસા કહે છે હવે એનું રીઝન આપવાનું છે, ગિવિંગ રીઝન એટલે કારણ આપવાનું છે। તો એની અંદર લખ્યું છે ડુ યુ નો ડૉક્ટર જોશી ઇઝ અવેલેબલ, તમે જાણો છો ડૉક્ટર જોશી અવેલેબલ છે। બીમાં આઈ વેન્ટ ટુ ડિસ્પેન્સરી વિથ માય ફાધર, હું મારા પિતા સાથે તેના દવાખાને ગઈ હતી, ડિસ્પેન્સરી એટલે દવાખાનું। સી, આઈ હેવ અ બેડ ટુથેક, આઈ હેવ અ બેડ ટુથેક યસ્ટરડે, ગઈકાલે મને ખરાબ દાંતનો દુખાવો હતો, સો આઈ કન્સલ્ટેડ, તેથી મેં આપણા ડેન્ટિસ્ટની મુલાકાત લીધી। તો અહીંયા આ વાક્ય બેસશે સી, તો રાઈટ આન્સર બનશે સી। અહીંયા પણ એક જે છાપવામાં મિસ્ટેક છે, કારણ કે એ યસ્ટરડેની વાત કરી છે એટલે હેવ ના આવે, એની જગ્યાએ હેડ આવે। પણ જ્યારે પણ ક્વેશ્ચન પેપરમાં મિસ્ટેક હોય તો એમાં સ્ટુડન્ટનો કોઈ વાંક હોતો નથી, કારણ કે અંદર મિસ્ટેક હોય, સપોઝ કે આન્સર રોંગ પડે તો પણ તમને માર્ક મળી શકે છે। પણ મિસ્ટેક હોવા છતાં જો આપણને ખબર હોય કે આ મિસ્ટેક છે પણ આપણે એ સુધારી ન શકીએ તો કોઈ મતલબ નથી। ડીમાં કહે છે હાઉ ડીડ યુ નો, તું કેવી રીતે જાણે છે અથવા જાણ્યું કે મને તમારા ડેન્ટિસ્ટે
આઈ હેડ કન્સલ્ટેડ અવર ડેન્ટિસ્ટ yesterday. ગઈકાલે મુલાકાત લીધી. તો આ બેસશે નહીં, એટલે આન્સર બનશે સી. તો કોઈ પણ સેન્ટેન્સ હોય જેની અંદર સમજવું જરૂરી છે. નંબર 10, ટીચર અને મનોજની વાતચીત છે. ટીચર કહે છે, ડુ યુ નો અબાઉટ જગદીશચંદ્ર બોઝ? મનોજ, ટીચર કહે છે, મનોજ, જગદીશચંદ્ર બોઝ વિશે તું જાણે છે? તો હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ વિશે બતાવવાનું છે. મનોજ એનો આન્સર આપશે. ABCDમાંથી આપણે રાઈટ આન્સર ચૂઝ કરવાનો છે. જ્યારે પણ તમને બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ સૂચક એવો કોઈ શબ્દ વાપરેલો હોય જેમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન, ઇન્ડિકેટિંગ પર્સન, એક્સપ્રેસિંગ પર્સન, તો આન્સરમાં તમારે યાદ રાખવું હુ આવશે. અને હુ શરૂઆતમાં નહીં આવે. શરૂઆતમાં હુ એટલે કોણ, બે વાક્યની વચ્ચે હુનો ઉપયોગ થશે, જેનો મતલબ થશે કે છે. તો એમાં જગદીશચંદ્ર વોઝ અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક હતા, હુ પ્રૂવડ ધેટ પ્લાન્ટ્સ હેવ અ ડેફિનિટ લાઈફ સાયકલ. તો જેને સાબિત કર્યું કે જે છોડ છે, પ્લાન્ટ્સ, એમને ડેફિનિટ લાઈફ સાયકલ એટલે એક ચોક્કસ જીવનચક્ર હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો બે વાક્યની વચ્ચે હુનો ઉપયોગ કર્યો છે, એટલે સીધું જ આપણને ખ્યાલ આવી જશે કે આન્સર આવશે એ. બાકીના કોઈ જે ઓપ્શન આપે છે એની અંદર ક્યાંય હુ આવતું નથી. બીમાં પણ જોઈ શકીએ છીએ, વી કેન ગેટ અ બુક ઓન જગદીશચંદ્ર બોઝ ફ્રોમ અવર લાઇબ્રેરી, એ નહીં આવે. સીમાં પણ અવર સાયન્સ ટીચર વિલ ટેલ અબાઉટ જગદીશચંદ્ર બોઝ, અહીંયા પણ હું નથી અને ડીમાં પણ નથી. તો પ્રિય દર્શકો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરો, જેના આધારે તમે ફ્યુચરમાં નવા વિડીયો મોકલી શકશો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ તો નજીકના ભવિષ્યમાં તમને જે વિડીયો બનશે એની ઇન્ફોર્મેશન મળશે. અને દરેક વિડીયોમાં તમને ગ્રામરના ટોપિક શીખવા મળશે. ગ્રામર જેની અંદર વોકેબ્યુલરી, શબ્દભંડોળ, ગ્લોસરી, શબ્દાર્થ, વર્ડના મિનિંગ અને ગ્રામરના રૂલ્સ રેગ્યુલેશન, એ બંને જરૂરી છે. શબ્દભંડોળ કહીએ છીએ તો પણ ગ્રામર જરૂરી છે. દરેક ગ્રામરમાં જેટલા રૂલ્સ રેગ્યુલેશન આવડશે એટલું બધું ખ્યાલ આવશે. બાકી જો તમે ઘણા બધા ક્લાસીસ, કોચિંગ સેન્ટરમાં ગયા હોય, તમે હાર્ડવર્કિંગ છો, મહેનતુ છો, છતાં તમને ગ્રામર નથી આવડતું અને તમે સેન્ટેન્સ પારખી નહીં શકતા, ઓળખી નહીં શકતા, તો મારા વિડીયો જોતા રહો. ડેફિનેટલી તમને સેટિસ્ફેક્શન મેળવ્યા બાદ, સંતોષ મેળવ્યા બાદ પણ તમે વધુને વધુ વિડીયો જોશો. અને દરેક વિડીયોમાં જે ગ્રામરના રૂલ્સ હું સમજાવું છું એ તમને વિડીયો જોવાથી યાદ રહી જશે. તો હવે આપણે ફરીથી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે.